અહીંથી લગભગ 30 કિલોમીટર જેવું 35 કિલોમીટર જેવું થાય છે. એટલું આપણે હાલીને જવાનું છે. સો હેલો મિત્રો, કેમ છો તમે બધા? ઓકે, તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આપના આજના વ્લોગમાં. અત્યારે જો રાતના 8:30 જેવું થયું છે અને હું નાઈને થઈ ગયો ફ્રેશ. એટલે એવું કાંઈ હે નહીં, હું દરરોજ નાવ જ છું સવારે. વેકેશને તો બંધ નથી કરી દીધું, પણ અત્યારે આપણે જવાનું સુરાપુરાએ હાલીને. એટલે નાઈને અત્યારે ફ્રેશ થઈ ગયા. હવે મામાની આવે ને તે પછી આપણે હાલીને જવાનું હોય. મામા એ પછી હજી 1-2 બીજા જણા આવશે, એટલે ત્યાર પછી આપણે હાલીને નીકળવાનું છે. એટલે તો બન્યા રહ્યો વ્લોગમાં, તમને બધું બતાવવું છે. અહીંથી લગભગ 30 કિલોમીટર જેવું 35 કિલોમીટર જેવું થાય છે. એટલું આપણે હાલીને જવાનું હોય. પછી શું થાય બધું આપણે દેખાડશું. તો બન્યા રહ્યો વ્લોગ. તો ભાઈ જો આ માસીનો છોકરો આવી ગયો હે, અક્ષય લિંબાસિયા. આ મામા આવી ગયા છે, આ બીજા મામાના મામાનો છોકરો ને પપ્પા ને હું. આપણે જણા હાલીને જઈએ. એટલે હવે અત્યારે 9:30 જેવું થયું, એટલે હવે નીકળી આગળ તમને બતાવતો જાવ જે થાય. જો અમે અત્યારે હાલતા થઈ ગયા છીએ, શેરીમાં છીએ, એવું કાંઈ નથી, રોડની બહાર નથી નીકળ્યા. આ હાઈર જ છે અને આ ચાર આપણે આગળ હાલે અને અમે બે આ લાકડી લઈને હાલતા થઈ ગયા બધા. હજી તો અહીંયા શેરીમાં જ છીએ, હજી નીકળ્યા. એટલે ક્યાં ગોંડલ? ઉદયનગરના ગોંડલમાં. હવે હાલતા થઈ ગઈ, આગળનું જોતા જાવ તમે. શું કે કેટલી મિનિટ થઈ ઘરેથી નીકળ્યા એને? 14 મિનિટ થઈ ગઈ. આ 14 મિનિટ થઈ ને હવે રોડ ઉપર આવી ગયા. હવે આગળ જોઈ કેટલું કામ આડાવડું બધું થાય. ટાઈમિંગ આ 14 મિનિટ આટલે પહોંચ્યા. આગળ તમે જોવો કેટલી મિનિટ થાય ને ત્યાં પૂકી ગઈ. હવે લગભગ અડધી પોણી કલાક તો નહીં, પણ આ જો તૈયાર 9:44 હતી ને અત્યારે 10:23 થઈ. અને અહીંયા પુલ નીચે છીએ અત્યારે. બધા પુલની ઉપર હાલે ને અમે પુલની નીચે હાલીને અત્યારે જો આ રોડ ટપીને ફાઇનલી હાઈવે પૂગી ગયા છીએ. આ પુલ ઓલા ટપવાની ગણતરી. અહીંયા મિત્રો આવો ને 10 થી 10 માં પવા મળે જોરદાર. આ પવાનું મફતમાં કરી નાખ્યું આવડા એ પ્રમોશન. આર્યનના ભાઈ બંધે નામ દીધું. હા, મને ઓળખે ને બધા પૌવાવાળા. એટલે જો હાઈવે ચડી ગયા. હાઈવેની વાત હતી. હવે બંધ કરી દેવાય, ક્લિપ વળી કોક લેતું જાય. કોઠારિયા પછી આ શિવ હોટલ. કેટલા વાગ્યા ધૃતિક? કેટલી મિનિટ આપણે ઘરેથી કેટલો થયો ટાઈમ? 11:16 થઈ ગઈ. 9:30 નીકળ્યા હતા અને 11:16 થઈ છે. હવે આ ચા પી લઈએ. અત્યારે સ્ટોપ કર્યો પેલો સ્ટોપ. આ અક્ષયભાઈ કઈક ટોચ ઉપાડી ના ડોગેસ બેઠો અહીંયા ફૂલ સિક્યોરિટી સાથે. હા, સિક્યોરિટી આ બધું જો ચેકિંગ હાલે અહીંયા. હું આવે હું નહીં બધી ચેક પોસ્ટ છે. હવે અહીંયા પાછા અત્યારે રેસ્ટ લઈ લીધો. રેસ્ટ ચા પાણી પી લે પછી હાલતા થઈ જવું હે ને હવે. બે ગયો આમ બધા જાગી ના જો નીંદરમાં હે ચકાયડો. હવે પાછો બોઢા ઉપર લાઈટ કરીને રેવા કી ઓલો કહેતો હોય છે કે આ ક્યાં કરવાનું હતું. હુવા નો દે. આ બીજો ડોકેશ આવી ગયો હાથમાં. અમે વાંચી અત્યારે હવે નીકળી ગયા. ઓલા શિવ હોટલ હતી. હવે બધા હાલતા થઈ ગયા ધીમે ધીમે. હવે બીજો સ્ટોપ જોઈ ક્યાં લઈએ ત્યારે લઈ કાંઈ એવું નક્કી નથી કર્યું કે અહીં ઊભું રહેવાનું છે. હા, મામા હાપરનું કીએ. હવે જોઈ આપણે ક્યાં ઊભા રહીએ કાંઈ નક્કી નથી. આપણે નીકળી ગયા ક્યાં ઊભું રહેવું હું નાસ્તાનું કાંઈ નક્કી નથી. એટલે નીકળી ગયા. પેલો સ્ટોપ અહીંયા લીધો, ત્યાં ચા પાણી પી લીધા. હવે હાલતા થઈ ગયા પાછા. લાગશે વાર. હા, એમ લાગશે વાર, આવશે મજા. બીજો સ્ટોપ એવો હવે જોવાય ધીમે ધીમે ડાયલોગ બાજી બધું ઉપાડ્યું છે. આ બીજો ડોકેશ આવી ગયો હાથમાં. અમે વાંચી અત્યારે હવે નીકળી ગયા. ઓલા શિવ હોટલ હતી. હવે બધા હાલતા થઈ ગયા ધીમે ધીમે. હવે બીજો સ્ટોપ જોઈ ક્યાં લઈએ ત્યારે લઈ કાંઈ એવું નક્કી નથી કર્યું કે અહીં ઊભું રહેવાનું છે. હા, મામા હાપરનું કીએ. હવે જોઈ આપણે ક્યાં ઊભા રહીએ કાંઈ નક્કી નથી. આપણે નીકળી ગયા ક્યાં ઊભું રહેવું હું નાસ્તાનું કાંઈ નક્કી નથી. એટલે નીકળી ગયા. પેલો સ્ટોપ અહીંયા લીધો, ત્યાં ચા પાણી પી લીધા. હવે હાલતા થઈ ગયા પાછા. લાગશે વાર. હા, એમ લાગશે વાર, આવશે મજા. બીજો સ્ટોપ એવો હવે જોવાય ધીમે ધીમે ડાયલોગ બાજી બધું ઉપાડ્યું છે. આમ જ ટાઈમ કાઢવો પડે, એમને નો નીકળે. કાંઈક આવું કરવું જ પડે. બાકી હજી કંઈક ભજન કંઈક ઉપાડી પછી કંઈક મજા. બાકી તો રામદાસ તારો મારો. હા, એમ
હાલો તો હવે આવી રીતે જ મજા કરવાની છે, રાઈડ કાઢવાની છે. સવારે પૂછી એટલે આખી રાઈડ આમ જ કાઢવાની છે, બીજું કઈ નથી. હા ઈ થાય. હાલો તો હિંચકા આપણને જ નથી ફાવતા. તું બેહી જા. હાલ બેહી ગયો ભાઈ, જોઈ છે. તો ભાઈ જો અત્યારે 12 વાગી ગયા છે અને પાયડી પગવા લગભગ આવ્યા હી. ક્યાં પૂઈ ગયેલા? હે સાંગાણી. કોટરા સાંગાણીની તો હજી વાર છે. આગળ જોવો હજી હાઈલા જાય. લાઈટ કરતો એટલે જરાક આગળ આમ. વાહ વાહ. ન્યા નહીં જો એક એને 3 જણા છે આગળ, એક આ 4 ને અમે બી અહીંયા 6. હવે પાછળ આવે આ ઈ નવા મેમ્બર હજી એડ થાય આવતા વ્લોગમાં. અત્યારે 12 વાગ્યા ને એટલે આ વ્લોગ અહીંયા પૂરો કરી. હજી નહીં લગભગ 20-22 કિલોમીટર બાકી હાલવાનું. એટલે આખી રાત હજી બાકી જ છે. હજી તો 12 વાગ્યા. 12 થી સવારના 6 વગાડીશ ને એ વ્લોગ આમાં આવશે. સુરાપુરા પૂગીને હું તમને એ બધું દર્શન ને એ કરાવીશ, ત્યાંનું મંદિર બતાવીશ. એ બધું આપણે વ્લોગમાં જ બતાવવાનું છે. એટલે આવતો વ્લોગ જોઈજો. આ વ્લોગ અહીંયા પૂરો કરી તો મળીએ હવે આવતા વ્લોગમાં. બધું દેખાડવાનું હે. હાલો તો હવે મળીએ આવતા વ્લોગમાં. એટલે આવતો વ્લોગ એટલે કાલે જ વ્લોગ આવવાનો છે. કાલ કા વધી નાઈટ બપોર પછી જ આવી જશે. એટલે એ વ્લોગ બનાવવો હોય ને ત્યાંનું હું તમને બધું બતાવીશ. મંદિર આખું કઈ રીતે છે